આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન ખાતમુહૂર્ત કરશે. ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ કરાઈ હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તકેદારીના ભાગરૂપે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન 2 દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચશે. બલુચિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 8 સુરક્ષા કર્મીઓના મોત અને 40થી વધુ ઘાયલ તથા 5મી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનું લક્ષ્યાંક આપ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 4,600 કરોડ રૂપિયાના સાયબાબાદ અને ન્યૂ અશોકનગર વચ્ચે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટરના પટ્ટાનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. સાયબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોકનગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનની સવારી પણ કરશે. શ્રી મોદી લગભગ 1,200 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો ફેઝ 4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટરના પટ્ટાનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી લગભગ 230 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો ફેઝ 4ના 26.5 કિલોમીટર રીથાલા કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે. તેઓ રોહિણી નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે નવી આધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે અને પરિવર્તન રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે. ગઈકાલે આકાશવાણી ન્યૂઝ સાથે વિશેષ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ નિયમોમાં 3 મુખ્ય ઘટકોનો સમાવેશ કરાયો છે, જેમાં નાગરિકોના અંગત ડેટાને સુરક્ષિત રાખવા માટેની જોગવાઈઓ છે. વધુમાં શ્રી વૈષ્ણવે આ માહિતી આપી. भारत की आज की इकोनॉमी में डिजिटल इकोनॉमी का बहुत बड़ा रोल है. 3 प्रमुख बातें. आज के युग में नागरिकों का डेटा कई बार जैसे आप किसी एक इंश्योरेंस के लिए अपना सारा डेटा देते तो उसके बाद में पता चलता है कि उसने डेटा किसी और को दे दिया और आपके पास फोन आने चाहिए. नागरिकों के पर्सनल डेटा को प्रोटेक्ट करने का कार इसमें है. दूसरा, इस डिजिटल के युग में बच्चों के ऊपर एक नए तरह की रिस्क सबके सामने है. उस रिस्क को कैसे प्रिवेंट करें. एक तरीके से बच्चों को डिजिटल की दुनिया का बेनिफिट भी मिलता है, लेकिन जो नुकसान होने की संभावना है उसको कैसे प्रिवेंट करें वो भी इसमें प्रावधान रखे गए. तीसरा, एक आम नागरिक को अपने अधिकार को पालन कराने का एक डिजिटल माध्यम हो, एक सुविधाजनक, एक आसान माध्यम मिले, वो उस चीज का बहुत ध्यान रखा गया है. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશકર્તા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે. ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કૃષિ મંત્રીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વિકાસ દર 3.5%થી 4%ની વચ્ચે રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડ ખેડૂતોને 18 હપ્તામાં અંદાજે 3,46,000 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી હતી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. વિગતવાર ચર્ચા અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે એ વાત પર સહમતિ સધાઈ કે ચીનમાં ચાલી રહેલી ફ્લૂની સિઝનને જોતા આ પરિસ્થિતિ અસામાન્ય નથી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આરોગ્ય વિભાગે વિશ્વ આરોગ્ય સંસ્થાને પરિસ્થિતિ અંગે સમયાંતરે અપડેટ શેર કરવા વિનંતી કરી છે. બીજી બાજુ ડોક્ટરોએ પણ પુષ્ટિ કરી છે કે અપેક્ષિત મોસમી ફેરફારો સિવાય છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારતમાં શ્વસન રોગોના કેસોમાં કોઈ વધારો થયો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન 2 દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેકનોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન વિદેશ મંત્રી S. જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીની પણ મુલાકાત લેશે. કુંભ મેળા માટે રેલવે 13,000 ટ્રેનો દોડાવશે. તેમાંથી 3,000 વિશેષ ટ્રેનો હશે. આ ટ્રેનો મહાકુંભ દરમિયાન 50 દિવસથી વધુ ચાલશે. તેમાં મેળા પછીના 2-3 દિવસનો પણ સમાવેશ થાય છે. મહાકુંભમાં લગભગ 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે રેલવેએ યાત્રાળુઓ માટે સરળ અને સલામત અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિશેષ યોજના ઘડી છે. લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે સિમલેસ કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને રેલવે સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં મહાકુંભ આ મહિનાની 13મીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાશે. છત્તીસગઢના નારણપુર અને દંતેવાડા જિલ્લાના અબુઝમાદના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ છે. બસ્તરના IGP સુંદરરાજે એન્કાઉન્ટર અંગે આ માહિતી આપી હતી. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અધિક પોલીસ અધિક્ષક જીતેન્દ્ર ચંદ્રેકરે જણાવ્યું કે અગાઉ ગઈકાલે છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા છે. અન્ય 2 ઘટનાઓમાં બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નેન્દ્રપુન્નુર જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના તુબડના ધાંગ વિસ્તારમાં પેસેન્જર વાન અને પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે અને 40થી વધુ ઘાયલ થયા છે. અલગતાવાદી જૂથ બલોચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે. આત્મઘાતી વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટુકડીઓએ વિસ્ફોટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરી હતી. બચાવ ટુકડીઓએ ઘાયલો અને મૃતકોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. જોકે મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર છે. આ હુમલો BLA દ્વારા બલુચિસ્તાનમાં લશ્કરી કાફલાઓ, સુરક્ષા ચોકીઓ અને પોલીસ વાહનોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ હુમલાઓના ભાગરૂપે કરાયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના 3જા દિવસે છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 85 રન કર્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ જીત માટે 162 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ભારતે આજે સવારે 6 વિકેટે 141 રનના તેમના ગઈકાલના સ્કોરથી તેમનો બીજો દાવ ફરી શરૂ કર્યો હતો. જોકે તેઓ 157 રનમાં ઓલ આઉટ થતા પહેલા સ્કોરબોર્ડમાં માત્ર 16 જ રન ઉમેરી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી શોર્ટ બોલેન્ડે 6 જ્યારે સુકાની પેટ કમિન્સે 3 વિકેટો ઝડપી હતી. અને હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ. આજના અખબારોના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો આજે તમામ વર્તમાન પત્રોમાં અલગ અલગ મુદ્દા ઉપર હેડલાઇન્સ જોવા મળી રહી છે. ગુજરાત સમાચારે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદાને મુખ્ય સમાચાર બનાવીને લખ્યું છે કે સંભાળ ન રાખતા સંતાનો પાસેથી માતા પિતા સંપત્તિ પાછી લઈ શકે. સંદેશ દૈનિકે કેનેડામાં માતા પિતા અને દાદા દાદી માટે PR બંધ તેવા મુખ્ય સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. દિવ્ય ભાસ્કરે રોહિત શર્માની નિવૃત્તિની અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકતા સમાચાર મુખ્ય પેજ ઉપર પ્રકાશિત કરતા લખ્યું છે કે અમારે ક્યારે રમવું એ માઇક લેપટોપ લઈને બેસનારા નક્કી કરી શકે નહીં. 2 બાળકોનો પિતા છું, મારી પાસે પણ સમજણ છે તેવા રોહિતનું નિવેદન પ્રસિદ્ધ કર્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12,200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન ખાતમુહૂર્ત કરશે. ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તકેદારીના ભાગરૂપે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની એક બેઠક યોજી. બલુચિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 8 સુરક્ષાકર્મીઓના મોત અને 40થી વધુ ઘાયલ. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન 2 દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચશે. અને 5મી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 162 રનનો લક્ષ્યાંક આપ્યો.
આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.